એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણે સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં, સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. ના જ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગ્ન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એ તો મારા ભાઈબંધ કે લગ્ન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો. મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત. આપણે બે તો શાંતિથી જીવીએ. કાલે રાત્રે મેં તમારી જોડે ઝઘડો કર્યો હતો ને એના માટે સોરી. આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં. અરે મેં તો સોરી એ કીધું, તમે તો એ કહેવા તૈયાર નહીં. એ તો જુઓ. પણ એમાં ગુસ્સો કરીને જોર જોરથી કેમ બોલું છું? હું ક્યાં ગુસ્સો કરીને બોલું છું? હજી તમે મારો ગુસ્સો જોયો છે જ ક્યાં? કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કહો? જે દિવસે મને ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે. બાબા મારો હાથ જુઓ ને, મારા લગ્ન ક્યારે થશે? મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં. કેમ બાબા? તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગ્ન નહીં થાય. તું એક કામ કર, સવારે ઉગતા સૂરજે સારા ચોકડિયાની ટ્રેન જોઈને હુઈ જાય ને પાર આવો. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને. મારું એડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. તમને ના નથી પાડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ઉગાડો ભરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા, છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. અરે ભાઈ તમે કઈ તરફથી છો? તમે છોકરાવાળા બાજુ. પણ આ તો રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે. આજે પ્રપોઝ ડે છે તો મારે આજે ફરી તને એકવાર પ્રપોઝ કરવો છે. હા બોલો ને, શું કહેવા માંગો છો? તું મારો ખાલી પ્રેમ નથી, તું મારું જીવન છો અને હું તારા વગર એકદમ અધૂરો છું. તારા પ્રેમે મને એક દિવસ સ્પેશિયલ ફીલ કરાવ્યું છે. હું કદાચ તારા માટે છે ને પરફેક્ટ ઘરવાળો નથી, પણ હું જીવનભર કોશિશ કરતો રહીશ કે હું તારા માટે પરફેક્ટ બનું. શું તું ફરી એકવાર મારી બનીશ? મારી જીવન સાથી, મારી પ્રેમિકા અને મારી સાથીદાર હંમેશા માટે. તમે તો મને ફરીથી પ્રેમમાં પાડી દીધી, હંમેશા માટે. बेतहाशा दिल में આ જુઓ, મારી બેનપણી ગાડી શીખી ગઈ અને વિડીયો મૂક્યો છે. તે હું શું કરું? અરે તમે મને ગાડી શીખવાડો એમ. તારે ગાડી શીખવી છે? હા. એના માટે છે ને હોશિયાર હોવું પડે. એટલે હું હોશિયાર નહીં એમ? એટલે તું હોશિયાર જ છું લે, પણ એ વસ્તુ અલગ છે. તને સાયકલ આવડે છે? ના. તને એક્ટિવા આવડે છે? ના. તો પછી ગાડી કેમ નહીં ચલાય તું? પણ સાયકલ ને એક્ટિવામાં તો 2 ટાયર હોય છે, ગાડીમાં તો 4 હોય, એટલે આપણે પડીએ જ નહીં ને. અરે તું ના પડું પણ બીજા બધા પડી જાય એનું શું? એવી કઈ રીતે બધા પડી જાય? એટલે પડી જ જાય ને. ચલો ઊભી રે. ગાડીમાં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરે. અરે બાઇકમાં પગમાં હોય છે તો ગાડીમાં પગમાં જ હોય ને ગેર. ઓ મારી માં, ગાડીમાં હાથમાં હોય ગેર, બાજુમાં. આ તો ચલાવી એટલે બધું શીખી જઈએ, એવું કઈ ના હોય ના આપણે. અરે શું એવું કઈ ના હોય, ગાડી ના શીખાય.
બધું શીખાય. પેલો મિરર હોય વચ્ચે એ શેના માટે હોય? એ જો આપણે કંઈક મોઢું વઢું જોવું હોય ને તો ચાલે એમ. પાછળ બેઠા હોય પંચાયત કરતા હોય તો આપણે જોવા થાય. એટલે આ ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે? આ તો આગળ જોવાનું જ ને. અને પેલા બે કાચ? એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય. તો ખબર છે મને, કઈ હું ગાડી નહીં. હા, એ કમ્પ્લીટ વાત કરી હો તે. અને આપણે જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો? આ બાજુ. લાઈટ બતાવવાની. અને એ આ બાજુ ડાબી બતાવી તે. હા, એ તો મને ખબર જ છે કે આ બાજુ, પણ આ તો મારા હાથ દુખાતો હતો ને એટલે મેં આ બાજુ કહી દીધું. તો હાથ દુખતો હોય તો કેમ નહીં ચલાય ગાડી? એક હાથે. ફેટ લાવી દીધા તે તો મારા ગેર કેમ ના પાડે એક હાથે? મારા બીજું બધું કઈ નહીં સાંભળું. ખાલી તમે મને ગાડી શીખવાડો, પછી તમે જ કહેશો શું ગાડી ચલાવે છે. અરે આવું કઈ તો તે લગન કર્યા કે તમે લગન તો કરો પછી જુઓ હું તમારી કેવી સેવા કરું છું. તે કરું જ છું ને. શું કરું છું? તમે લગનની વાત નહીં કરો, ગાડી શીખવાડવાની વાત છે તો ગાડી શીખવાડવાની વાત કરો, બરાબર? અરે પણ એક કામ કર ને, ગાડી નહીં શીખવી આપણે. પહેલા છે ને હું કહું ને તું સાયકલ શીખ. હું નાની કીકી છું તો સાયકલ ચલાવીશ. તો પ્લેન ચલાવો ભાઈ. હા તો પ્લેન લઈ આલો તો હું તો પ્લેન ચલાવીશ. આમાં મગજ ના હોય ને તો પ્લેને ચલાવો, ટ્રેને ચલાવો, બધું ચલાવો. તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને, એટલે જ તમે અહીંયા છો. મારા ગાડી જ નહીં શીખવી ને. એટલે હા પણ તો ખરી. અરે મારે શીખવી જ નહીં ને. અરે હું એ જ કહું છું કે તું નહીં શીખું ને એમ જ લોકોનું ભલું થશે. अलग तुझ में असर कुछ હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. પણ વેલેન્ટાઇન ડે ઉપર તો લાલ ગુલાબ ના હોય, તમે કેમ સફેદ લઈને આયા? કેમ કે લગન પછી છે ને પ્રેમ કરતા વધારે શાંતિની જરૂર હોય છે. અરે અહીંયા આવજો. બોલ શું છે? આ બાથરૂમમાં હાથ કઈ રીતે ધોવો છો તમે? અરે શું થયું? આખું બાથરૂમ ખડ્યું છે, વારંવાર સાફ કરવા નવરી નહીં. હવે સરખી રીતે હાથ ધોજો, નકર ધોવા માટે હાથ જ નહીં રહે. ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકોય માર દે. ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પહેણવું હતું ને ફરવું હતું તો. હા, પૈસા વાળા જોડે જ પહેરવાનું હતું. તમારા જોડે પહેરાય ને ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી શકે. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ મારી જોડે તો 2000 જ છે. મારા 2,000 જ જોતા હતા, પણ હું તમને એમ કહેત ને કે મને 2,000 આપો તો તમે એમ જ કહેત. મારી જોડે તો 200 રૂપિયા જ છે. લાવો, હું મારી જાતે લઈશ. લા પાણી આ લેડ ના. અરે તમને વાત મળી પેલા જયલાએ કેનાલમાં જંપલાવ્યું એમ? જયલાએ કેનાલમાં જંપલાયું? હા. ના નહીં ખબર. પણ જ્યારે એને શેર બજારમાં જંપલાયું ને તારે મને એટલી ખબર હતી કે કોક દાડો કેનાલમાં જંપલાવશે. એના વિશે હારું તો બોલો.